શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નાસભાગ એક ખૂબ જ જોખમી પરિસ્થિતિ છે। જો તમે ક્યારેય આવી સ્થિતિમાં ફસાઈ જાઓ તો ગભરાવું નહીં અને નીચેના પગલાં અનુસરો। શાંત રહો। ગભરાટથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે। શાંત રહીને તમે સારો નિર્ણય લઈ શકશો। ભીડથી દૂર રહો। ભીડ તરફ ન જાઓ। જો શક્ય હોય તો ભીડથી વિરુદ્ધ દિશામાં જાઓ। દિવાલ અથવા કોઈ ઠોસ વસ્તુને પકડી રાખો। આ તમને સંતુલન જાળવવામાં મદદ કરશે અને તમે ધક્કા ખાઈને પડવાથી બચી શકશો। તમારા માથાને સુરક્ષિત રાખો। તમારા હાથથી તમારા માથાને ઢાંકી રાખો। જમીન પર પડવાનું ટાળો। જો તમે પડી જાઓ તો તમારા પર અન્ય લોકો પણ પડી શકે છે। સુરક્ષિત સ્થળ શોધો। જો શક્ય હોય તો કોઈ ખુલ્લી જગ્યા અથવા ઓછી ભીડવાળી જગ્યા શોધો। મદદ માટે બૂમ પાડો। જો તમને મુશ્કેલી હોય તો મદદ માટે બૂમ પાડો। જો તમે બાળક સાથે હોવ તો તેને ચુસ્તપણે પકડી રાખો। બાળકને ગુમાવવાની શક્યતાને ઘટાડવા માટે તેને ચુસ્તપણે પકડી રાખો। યાદ રાખો, નાસભાગ એક ગંભીર પરિસ્થિતિ છે। જો તમે આવી સ્થિતિમાં ફસાઈ જાઓ તો તમારે ઝડપથી અને સચેત રહેવું જરૂરી છે। અન્ય ઉપયોગી માહિતી। નાસભાગથી બચવા માટે ભીડવાળી જગ્યાઓ પર જતી વખતે સાવચેત રહો। જો તમે કોઈ ઘટના જોઈ રહ્યા હોવ તો ભીડની નજીક ન જાઓ। જો તમે કોઈને મુશ્કેલીમાં જોશો તો તેમને મદદ કરવાનો પ્રયાસ કરો। આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે। કોઈપણ પરિસ્થિતિમાં તમારે તમારી સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ।